આદરણીય સંતો શ્રી જયભાઈ, ડાયસ ઉપરના સર્વે મહેમાનો, પૂજ્ય સુખદેવ સ્વામી, હરિકેશવ સ્વામી, નવયુગલો, બાળકો, પૂજ્ય સુખદેવ સ્વામીના પ્રેમથી જોડાયેલા સૌ હરિભક્તો, આજે શ્રીજી ઐશ્વર્ય ધામ નાર એનો 7મો ભગવાનનો પાટોત્સવ, એની સાથે સમૂહ લગ્ન અને બીજા કેટલાય ગણાય નહીં એટલા સામાજિક કામોનું લોકાર્પણ ભગવાન સ્વામિનારાયણના વડતાલ ગાદીના એક સંત દ્વારા થઈ રહ્યું છે. એ પૂજ્ય સુખદેવ સ્વામી અને હરિકેશવ સ્વામી, આ બંને સંતો અમારા સૌ સંતો માટે તો પ્રેરણારૂપા કામ કરી રહ્યા છે. અમારા જ સંતો કોઈ આવું સ્પોર્ટ્સનું કામ કરતા હોય એવું એસજીવીપીને છોડ્યા પછી મને લાગે છે કે ખેડા અને આણંદ જિલ્લા માટે આ ગૌરવરૂપ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આજે જયભાઈના હાથે ઉદ્ઘાટિત થયું છે. બેડમિન્ટન હોય, વોલીબોલ હોય, બહુ અદ્ભુત વિચાર સંતો કરી રહ્યા છે. સરકારશ્રીના ખર્ચે કરવું એ આખું ડિફરન્ટ થિંક હોય છે, પરંતુ માગીને કરવું એ તો આવો કોઈ સ્વામિનારાયણ ભગવાનનો સંત જ કરી શકે. એટલે આપણે બધાએ પૂજ્ય સુખદેવ સ્વામીને તાળીઓના નાદથી વધાવીએ. શ્રી જયભાઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન છે. ખૂબ વ્યસ્તતાની વચ્ચે આજે અહીંયા પધાર્યા છે. 20ની મેચો ચાલી રહી છે, એની વચ્ચે એમણે ટાઈમ આપ્યો છે. ભગવાનને પ્રાર્થના કરું કે ક્રિકેટ જગતને દુનિયાની સર્વોચ્ચ રમત બનાવવાના એમના નેમને સારંગપુરવાસી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ પૂર્ણ કરે. પૂજ્ય પિતાશ્રી અમિતભાઈ, માતુશ્રી સોનલબેનના એમને આશીર્વાદ છે જ, પરંતુ આ સંતોએ 4 દિવસ પહેલાં જ કુંભ મેળામાં એમના નાનકડા એવા દીકરા ચિરંજીવી દેવઈને પણ આશીર્વાદ આપ્યા છે. એનું નામ સંસ્કરણ પણ ત્યાં કુંભ મેળામાં એમણે કર્યું છે. આવું પવિત્ર વ્યક્તિત્વ એ આજે અત્રે ઉપસ્થિત છે. ફરી એકવાર સ્પોર્ટ્સ જગતને ગૌરવ થાય એવું કામ એ કરી રહ્યા છે. દાતાઓને ખાસ અભિનંદન આપીશ, ખાસ કરીને હર્ષદભાઈ સ્વામીને એક સારા નિષ્ઠાવાન વિઝનરી સંત સાથેનું કામ પાર પાડ્યું છે. યોગ્ય જગ્યાએ લક્ષ્મીનું દાન કર્યું છે. શ્રી વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવા પરિવારો ઉપર રાજી થાય એટલું કહી વિરમું છું. સૌને ભાવથી જય સ્વામિનારાયણ.